स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમ નિહાળો છો અને આપના પ્રતિભાવો દ્વારા અમને ઉત્તેજન આપો છો, તે બદલ આભાર. અમને આશા છે કે અમારા આ શિક્ષણ મારફતે આપ ઈશ્વરના વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા છો. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને દેવના સેવક પાસેથી દેવનું વચન શીખીએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આજના પ્રસારણમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. જે દર્શક મિત્રો આજે પ્રથમવાર આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે તેઓનું વિશેષ સ્વાગત છે. વહાલા દર્શકો, આ કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના જૂના કરારમાંથી દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં જુદી જુદી ભવિષ્યવાણીઓ વિશે લખવામાં આવ્યું છે. આજે આપણે આ અભ્યાસમાં આગળ વધતા દાનિયેલ 11:1-14 કલમમાં દાનિયેલને જે સંદર્શન થયું છે તે વિશે જોઈશું. મિત્રો, દાનિયેલના 10-12 અધ્યાયમાં એક જ દર્શનની વાત છે. તેથી 11મા અધ્યાયમાં આગલા અધ્યાયની વાત ચાલુ જ છે. તે ખૂબ જ અગત્યનો અધ્યાય છે, કેમ કે 9મા અધ્યાયમાં 70 અઠવાડિયાની વાત વિશે તે વધારાની માહિતી આપે છે, જે વિશેષ કરીને દાનિયેલની પ્રજા એટલે ઇઝરાયેલ પ્રજા સંબંધી છે. વળી તે બીજા અધ્યાયમાંની વિવિધ ધાતુની પ્રતિમાઓ, પ્રતિકૃત કરાયેલ 4 દેશના રાજ્યોમાંના છેલ્લા 3 રાજ્યોની અને 7મા અધ્યાયના પ્રાણીઓ વિશે પણ વધુ માહિતી આપે છે. વાલા દર્શકો, આ અધ્યાયમાં દાનિયેલની પ્રાર્થનાનો જવાબ આપવા આવતા દૂતને શૈતાન અટકાવે છે, કેમ કે આ ભવિષ્યવાણી 2 દેશો એટલે ઈરાન અને ગ્રીક સંબંધી છે, જે દાનિયેલના લોકોના સંબંધમાં સૌથી મહત્વની છે. મિત્રો, એક વધુ નોંધપાત્ર મુદ્દો આ અધ્યાયનો એ છે કે જૂના કરાર અને નવા કરાર વચ્ચેના ખાલી ભાગને તે ભવિષ્યવાણી વડે જોડે છે. મિત્રો, આપણે જૂના કરાર અને નવા કરાર વચ્ચેના આંતર કરાર સમયને શાંત સમય કહીએ છીએ, જે ખરેખર ચોક્કસ નથી. આ 2 કરારો વચ્ચેનો સમય ઇઝરાયલ માટે સૌથી કપરો સમય હતો. તેઓએ સિરિયા એટલે કે અરામ અને ઇજિપ્ત એટલે કે મિસર દ્વારા ખૂબ જ સહન કર્યું. આ 2 દેશો એકબીજાની સામે યુદ્ધમાં હતા. તેથી તે 2 દેશોના લશ્કરની આવન જાવનને લીધે પેલેસ્ટાઇનની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હતી, કેમ કે તેઓ ઇઝરાયેલી ભૂમિમાંથી પસાર થતા હતા અને યુદ્ધ કરતા હતા. આ આંતર કરારના સમય દરમિયાન આંતિયોખસ
એપિફાનેસ જે ભવિષ્યના ખ્રિસ્ત વિરોધી જેવો હતો તેનો ઉદય થયો. તે તો સેલ્યુસીડ કુટુંબનો હતો અને આ અધ્યાયમાં આગળ જતા આપણે તેની વધુ ઓળખ પામીશું. તેણે યહૂદીઓની ભારે સતાવણી કરી. ભલા દર્શકો, ફારૂન, હામાન, હિટલર કે આધુનિક રશિયા કરતા પણ તેણે ભારે સતાવણી કરી હતી. તેને યહૂદી ઇતિહાસનો નીરો બાદશાહ અને તેને અશુદ્ધ કરનાર કહેવામાં આવે છે. વાલા દર્શકો, આ અધ્યાયમાં નોંધપાત્ર વિભાજન છે જે ઇતિહાસ અને ભવિષ્યવાણીને અલગ કરે છે, જેને ઐતિહાસિક અને અંત સમયનો વિભાગ કહી શકાય. મિત્રો, યાદ રાખો કે જ્યારે મૂળ સ્વરૂપમાં તે લખાયું ત્યારે તે બધું જ ભવિષ્ય હતું, પણ તેમાંનો કેટલોક ભાગ હવે પૂર્ણ થઈ ગયો છે. આ ભવિષ્યવાણી ખૂબ ગૂંચવણ ભરેલી છે અને સામાન્ય માણસને તે વધુ ઊંડે લઈ જાય છે. મિત્રો, મોટા ભાગના લોકોને ઉત્તેજનાત્મક ભવિષ્યવાણી ગમે છે, પણ તે ખરેખર શું કહેવા માંગે છે તે વિશે ઈશ્વરના વચનોમાંથી સંશોધન કરવાનું તેમને ગમતું નથી. જો તમને ઊંડી અને વિગતવાર ભવિષ્યવાણીના અભ્યાસમાં રસ હોય તો તમને ઈશ્વરના વચનના આ નોંધપાત્ર વિભાગથી ખૂબ ઉત્તેજન મળશે. વાલા દર્શક મિત્રો, દાનિયેલનું આ દર્શન અથવા ભવિષ્યવાણી માદી ઈરાનથી ગ્રીસ એટલે એશિયાથી યુરોપ વચ્ચેની ખાલી જગા પૂર્ણ કરે છે. તે એક ખંડથી બીજા ખંડ એટલે પૂર્વથી પશ્ચિમની વિશ્વ સત્તાઓના ફેરફારની વાત કરે છે. મિત્રો, યાદ રાખો કે આ ભવિષ્યવાણી દાનિયેલના લોકો સંબંધીની છે. તે ઇઝરાયલને માટે વિશેષ હતી, કેમ કે તેઓ આ વિવિધ સત્તાઓની પકડમાં આવવાના હતા. આ લોકોને માટે તે મહા દુઃખ સહનનો સમયગાળો હતો. વાલા દર્શકો, આવો આપણે દાનિયેલ 11 તેની પહેલી કલમ વાંચીએ. માદી દારિયાવેશને પહેલે વર્ષે હું તો તેને દ્રઢ તથા મજબૂત કરવા સારું ઊભો થયો. વાલા મિત્રો, અહીં દૂત બોલી રહ્યો છે. આ 10મા અધ્યાયની જ વાત ચાલુ છે. કદાચ તે ગાબ્રિએલ દૂત હોય. આપણને અહીં તેનું નામ જણાવ્યું નથી, પણ યાદ રાખો કે જ્યારે દાનિયેલને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો હતો ત્યારે દારિયાવેશના રાજ્ય દરમિયાન આ બન્યું. દારિયાવેશે દાનિયેલને બચાવવા વ્યર્થ પ્રયત્ન કર્યા, પણ તે પોતાના જ નિર્ણયની જાહેરાતમાં સપડાઈ ગયો. તેમ છતાં તેણે દાનિયેલને કહ્યું, તારો ઈશ્વર જેની તું હંમેશા ઉપાસના કરે છે તે તને છોડાવશે. જે દાનિયેલ 6 અને 16 જોવા મળે છે. દાનિયેલ કહે છે, હું તો તેને દ્રઢ તથા મજબૂત કરવા માટે ઊભો થયો. દૂતે દારિયાવેશને તેના વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત કર્યો. તેણે દાનિયેલને પણ દિલાસો અને ખાતરી આપ્યા. દાનિયેલે 6 અધ્યાયની 22મી કલમમાં કહ્યું હતું, મારા ઈશ્વરે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યા છે ને તેઓએ મને કંઈ પણ ઈજા કરી નથી. તેથી ઐતિહાસિક રીતે આ દર્શન અહીં બંધ બેસે છે અને જૂનો તથા નવો કરાર એટલે આંતર કરાર સમયગાળા વચ્ચેના સમયગાળાની ખાલી જગાને પૂરે છે. આવો મિત્રો, દાનિયેલ 11 અને 2 શું જણાવે છે તે જોઈએ. હવે હું તને સત્ય બતાવીશ. જુઓ, હવે પછી ઈરાનમાં
3 રાજાઓ ઊભા થશે અને ચોથો એ બધાના કરતા ઘણો જ દ્રવ્યવાન થશે ને પોતાના દ્રવ્ય વડે બળવાન થઈને યાવાન ગ્રીસના રાજ્યની વિરુદ્ધ બધાને ઉશ્કેરશે. ભલા દર્શકો, બીજી કલમથી 34મી કલમ સુધી અગાઉથી લખેલા ઇતિહાસના નોંધપાત્ર દાખલાઓ છે. આ વિભાગને લીધે નકારાત્મક ટીકાકારો દાનિયેલના પુસ્તકની રચના માટે પાછળની તારીખ સૂચવે છે. અહીં ભવિષ્યવાણીના એકદમ સ્પષ્ટ ઉલ્લેખ છે જે શાબ્દિક રીતે પરિપૂર્ણ થયા છે. આ અધ્યાયની ભવિષ્યવાણી એટલી વિગતવાર અને ચોક્કસ છે કે ઉદાર ટીકાકારો એ સત્ય નહીં સ્વીકારે કે તે બન્યું તે પહેલા તે લખાયું હતું. તેઓ જણાવે છે કે દાનિયેલની ભવિષ્યવાણી ઇતિહાસ બન્યો પછી લખાઈ હતી. વહાલા દર્શક મિત્રો, ખરેખર તો વ્યક્તિગત રીતે ઉદાર મતવાદીઓને ઉદાર કહેવાનું મને ગમતું નથી. મારી દ્રષ્ટિએ તેઓ સૌથી વધુ સંકુચિત મનના માણસો છે. આવા ઉદારમતવાદીઓ ચમત્કારોમાં માનતા નથી. જ્યારે દૂતે દાનિયેલને આ માહિતી આપી ત્યારે તે જાણતો હતો કે આ ભવિષ્યવાણી પરિપૂર્ણ થતા સુધી દાનિયેલ જીવતો નહીં હોય. તે સ્પષ્ટ રીતે ઈશ્વરના લોકોના દિલાસા અને ઉત્તેજન માટે નોંધવામાં આવી હતી. જેઓ અહીં વર્ણવેલા મુશ્કેલ દિવસો દરમિયાન જીવતા હશે, વળી તે સર્વ પેઢીઓ માટે ઈશ્વર આરંભથી અંત સુધી બધું જ જાણે છે. તે સત્યની સાક્ષી પણ લખવામાં આવી. ભલા મિત્રો, દૂતે દાનિયેલને જણાવ્યું કે કોરેશ પછી ઈરાનના 4 મહત્વના રાજાઓ આવશે. આજે આપણે તેઓની ઓળખ મેળવી શકીએ છીએ. પહેલો, કેમ્બિસસ, ઈસવીસન પૂર્વે 529. બીજો, સુડો સ્મેરડિસિસ, ઈસવીસન પૂર્વે 522. ત્રીજો, દારિયસ હિસ્ટાસ્પિસ, ઈસવીસન પૂર્વે 521. અને ચોથો, ઝેરજેસ, જેણે ઈસવીસન પૂર્વે 480માં ગ્રીસ પર આક્રમણ કર્યું. તે હારી ગયો અને પછી માદી ઈરાને કદી વિશ્વ સામ્રાજ્યનો દાવો કર્યો નહીં. વાલા મિત્રો, એવું કહેવાય છે કે ઝેરજેસ એ જ એસ્તરના પુસ્તકનો આહાસ્વેરોસ રાજા છે. અહીં ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું તે મુજબ તે ખૂબ જ ધનિક હતો. વહાલાઓ, હવે આપણે દાનિયેલ 11:3 વાંચીએ. એક પરાક્રમી રાજા ઊભો થશે. તે મહાપ્રતાપથી રાજ ચલાવશે ને પોતાની મરજી પ્રમાણે કરશે. વહાલા મિત્રો, એક પરાક્રમી રાજા એટલે મહાન સિકંદર અથવા એલેક્ઝાન્ડર, જે ઈસવીસન પૂર્વે 335માં ગ્રીક મકદોનિયા સામ્રાજ્યની સત્તા પર આવ્યો હતો. તેણે ઈરાનને નષ્ટ કરીને વિશ્વ સત્તા હાંસલ કરી. વાલા દર્શક મિત્રો, આવો આપણે દાનિયેલ 11 અને 4 કલમને વાંચીએ. જ્યારે તે ઊભો થશે ત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે ને આકાશના 4 વાયુ તરફ તેના વિભાગ પડી જશે. પણ તે રાજ્ય તેના સંતાનને મળશે નહીં. તેમજ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો તે રાજ પદ્ધતિ પ્રમાણે રાજ્ય ચાલશે નહીં, કેમ કે તેનું રાજ્ય ઉખેડી નાખવામાં આવશે અને એવો સિવાય બીજાઓને મળશે. વાલા મિત્રો, મહાન સિકંદર મહાન વિશ્વ સત્તાધીશ બન્યો અને કદાચ સૌથી મહાન અને સૌથી મોટું સૈન્ય ધરાવનાર હતો. પણ તે ઈસવીસન પૂર્વે
323માં દારૂના વ્યસન અને બીમારીમાં મૃત્યુ પામ્યો. તેના વંશજોને તેના વિશાળ સામ્રાજ્યનો વારસો મળ્યો નહીં. તેના 4 લશ્કરી વડાઓએ તેના સામ્રાજ્યને 4 ભૌગોલિક વિસ્તારમાં વહેંચી લીધું. તે દરેક એક વિસ્તાર અમલ કરવા લાગ્યા. આ સામ્રાજ્યના ભાગલા આ પ્રમાણે હતા. ધ્યાનથી નિહાળો મિત્રો, આ પ્રમાણે હતા. 1 મકદોનિયા પર કસાંદર, 2 એશિયા માઇનોર એટલે હાલનું તુર્કસ્તાન પર લાયસી માખસ, 3 સિરિયા એટલે અરામ, અને બાકીના મધ્ય પૂર્વ પર સેલ્યુકસ નિકાનોર, અને 4 મિસર એટલે ઇજિપ્ત પર ટોલમી. આ 4 સરદારો અંદરો અંદર લડતા હતા. તેથી જ્યારે રોમનો પૂર્વમાં કૂચ કરીને આવ્યા ત્યારે તે 4 પોતાના રાજ્યો ગુમાવ્યા. મિત્રો, હવે આપણે દાનિયેલ 11:5 વાંચીએ. દક્ષિણનો રાજા બળવાન થશે, પણ તેના સરદારોમાંનો એક તેના કરતા બળવાન થશે ને હકુમત ભોગવશે. તેની હકુમત મહાન થશે. અહીં દક્ષિણનો રાજા તે મિસર અથવા ઇજિપ્તનો રાજા છે. પવિત્ર ગ્રંથ બાઇબલમાંની આ દિશાઓ પેલેસ્ટાઇનને કેન્દ્રમાં રાખીને નક્કી કરાય છે. તેથી આ દક્ષિણનો રાજા ટોલમી વંશનો હશે. દાનિયેલ 11:6 જણાવે છે, કેટલાક વર્ષો પછી તેઓ ભેગા થઈને સંપ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલ કરાર કરવાને આવશે, પણ તેના હાથનું બળ તેનાથી રાખી શકાશે નહીં, અને તે તથા તેનો હાથ પણ ટકી શકશે નહીં. પણ તે તથા તેના લાવનારાઓ તથા તેને જન્મ દેનાર તથા તે સમયોમાં તેને બળ આપનાર એ સર્વને દુશ્મનોને હવાલે કરવામાં આવશે. મિત્રો, ઉત્તરના રાજા આ સેલ્યુકસના વંશજની વાત છે. આ કલમ આપણને ઈસવીસન પૂર્વે 250માં લાવે છે. જો કે ઇતિહાસકારો કેટલીક નાની બાબતોમાં અલગ મત ધરાવે છે. તેઓએ તે સમયના રાજ દરબારમાં ચાલતી છળ કપટની નોંધ લીધી છે, જે આ ભવિષ્યવાણીને ખૂબ જ ચોકસાઈથી પૂર્ણ કરે છે. આ 2 યુદ્ધ કરતા કુટુંબોને એક કરવા ઇજિપ્ત અથવા મિસરના ટોલમી ફિલાડેલ્ફસે પોતાની પુત્રી બેરેનિસસને સિરિયા અથવા અરામના આંત્યોખસ થિયોસસને પરણાવી હતી. આંત્યોખસે અગાઉ લાઓદીસ સાથે લગ્ન કર્યું હતું, જેને તેણે છૂટાછેડા આપ્યા હતા. 2 વર્ષ પછી ટોલમી ફિલાડેલ્ફસ મૃત્યુ પામ્યો. તેથી એન્થિયોખસે બેરેનિયસને તેના પુત્ર સાથે તરછોડી દીધી અને પ્રથમની પત્ની લાઓદીસને પાછો લઈ આવ્યો. લાઓદીસે તેને લીધે આંત્યોખસ થિયોસસને ઝેર આપી દીધું અને બેરેનિસ તથા તેના પુત્રને મારી નાખવા હુકમ કર્યો. તે પછી તેણે પોતાના પુત્ર સેલ્યુકસને ગાદી પર બેસાડ્યો. વહાલા દર્શક મિત્રો, આ વિચિત્ર કૃત્ય છે, પણ રસિક બાબત કે તે દાનિયેલને અપાયેલી ભવિષ્યવાણીમાં આવરી લેવાયું હતું. વહાલા દર્શકો, ચાલો દાનિયેલ 11:7 વાંચીએ. પણ તેની જડમાંથી નીકળેલા ફણગામાંથી તેની પદવીએ એક ઊભો થશે, કે જે સૈન્યમાં આવશે ને ઉત્તરના રાજાના કિલ્લામાં પેસીને તેની વિરુદ્ધ લડીને ફતેહ પામશે. વહાલાઓ, આ બેરેનિસસના ભાઈ ટોલમી યુર્ગેટસની વાત છે, જેણે લશ્કર સાથે આવીને સિરિયા અથવા અરામનો કબજો લીધો અને તેના કિલ્લાને
જે તે વખતના અંતિયોકનું બંદર હતું તેને ઘેરો ઘાલ્યો. દાનિયેલ 11:8 ને 9 લખ્યું છે, વળી તે તેઓના દેવોને, તેમની ઢાળેલી મૂર્તિઓને તથા તેઓના સોના રૂપાના સારા સારા પાત્રોને કબજે કરીને મિસરમાં લઈ જશે, અને તે ઉત્તરના રાજા પર કેટલાક વર્ષો સુધી ચઢાઈ કરશે નહીં. તે દક્ષિણના રાજાના રાજ્યમાં આવશે, પણ તે પોતાના દેશમાં પાછો જશે. વાલા મિત્રો, ઇતિહાસ નોંધે છે કે ટોલમી યુર્ગેટસ જે લૂંટ ઇજિપ્ત એટલે મિસરમાં લઈ ગયો, તે 4,000 તાલંત સોનું, 40,000 તાલંત રૂપું અને 2,500 પ્રતિમાઓ પણ હતા. આ શાસ્ત્રપાઠ શબ્દશ પૂર્ણ થયો. હવે દાનિયેલ 11:10-13 કલમ વાંચીએ. તેના દીકરાઓ યુદ્ધ કરશે ને મોટા સૈન્યો ભેગા કરશે, ને તેમાંનો એક ધસી આવશે ને રેલની પેઠે ફરી વળીને દેશને આ છેડેથી પેલે છેડે જશે, અને તે પાછો આવીને છેક તેના કિલ્લા સુધી યુદ્ધ કરશે. પછી દક્ષિણનો રાજા ક્રોધાયમાન થઈને ચઢી આવશે ને તેની સાથે એટલે ઉત્તરના રાજાની સાથે યુદ્ધ કરશે. તે એક મોટું લશ્કર ઊભું કરશે ને તે લશ્કર તેના હાથમાં સોંપવામાં આવશે. તે લશ્કરને લઈ જવામાં આવશે ને તેનું હૃદય ગર્વિષ્ઠ થશે, અને તે હજારોને મારી નાખશે, પણ ફતેહ પામશે નહીં. ત્યાર પછી ઉત્તરનો રાજા પાછો આવીને આગળના કરતા મોટું લશ્કર ભેગું કરશે, અને કેટલાક કાળ પછી એટલે કેટલાક વર્ષો પછી તે એક મોટું સૈન્ય તથા ઘણું દ્રવ્ય લઈને ધસી આવશે. વાલા દર્શક મિત્રો, ઇજિપ્ત અને સિરિયા વચ્ચે સતત યુદ્ધ ચાલતા રહ્યા. આ સમય દરમિયાન ઇઝરાયેલે વારંવાર ખોટી પસંદગી કરી અને તેઓ સતત બંદીવાસમાં રહ્યા. દાનિયેલ 11:14 જણાવે છે, તે સમયે દક્ષિણના રાજાની સામે ઘણા ઊભા થશે, વળી તારા લોકમાંના તોફાનીઓ પણ એ સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ માર્યા જશે. આ સમયે ઇઝરાયેલ દેશમાં ઘણાની કતલ કરવામાં આવી. તેઓએ ઉત્તરના રાજા અને દક્ષિણના રાજા દ્વારા અસહ્ય દુઃખો પણ વેઠવા પડ્યા. પ્રિય મિત્રો, બે દેશો સિરિયા અને ઇજિપ્ત વારંવાર યુદ્ધ કરતા હતા, અને તેઓનો આવન જાવનનો રસ્તો પેલેસ્ટાઇનમાંથી હતો, માટે પેલેસ્ટાઇનના લોકોને તકલીફ પડતી હતી. એ જ સમયમાં એક ખ્રિસ્ત વિરોધી ઊભો થયો. તેણે યહૂદી લોકોની ખૂબ સતાવણી કરી. ત્યારબાદ એક મહાન સિકંદર આવ્યો. તેણે રાજ કર્યું, પણ વખત જતા તે પણ વ્યસનોના કારણે મૃત્યુ પામ્યો, અને તેના વંશજોને તેના સામ્રાજ્યમાંથી કંઈ જ મળ્યું નહીં. બીજા લોકો તેનું સામ્રાજ્ય લઈ ગયા. ત્યારબાદ બીજો એક પરાક્રમી રાજા આવ્યો, અને દરેક દિશામાંથી જુદા જુદા લોકો આવ્યા. તેઓએ રાજ કર્યું, પણ તે સર્વ ઈશ્વરની આજ્ઞાઓ પાળતા ન હતા. તેથી તે સર્વનો નાશ કરવામાં આવ્યો. અહીં જે ભવિષ્યવાણીઓ કહેવામાં આવી છે તેનો નકાર ઘણા લોકોએ કર્યો. પણ મિત્રો, જો તમે ઈશ્વરના વચનોનું સાચી રીતે મનન કરો તો તમને સમજાશે કે દાનિયેલ મારફતે ઈશ્વર આપણને આજે કહેવા માંગે છે કે જો આપણે ઈશ્વરના વચનો હજુ પણ પાળ્યા નથી કે જીવનમાં ઉતાર્યા નથી, તો ઈશ્વર ચોક્કસ આપણો ન્યાય કરશે. આપણો બચાવ થશે નહીં, પણ આપણો નાશ થશે. ઇઝરાયેલી લોકોએ ખોટી પસંદગી કરી, જેથી તેમને ઘણા દુઃખો
સહન કરવા પડ્યા. તેઓએ સાચા ઈશ્વરની પસંદગી કરી નહીં. મિત્રો, જ્યારે તમારા જીવનમાં મુશ્કેલીઓ અને મૂંઝવણો આવે છે, ત્યારે શું તમે તમારું બાઇબલ ખોલીને ઈશ્વરના વચનોને વાંચો છો? પવિત્ર બાઇબલના વચનો વાંચો. તમારી મુશ્કેલીઓ દૂર કરવાના રસ્તા તેમાંથી તમને ચોક્કસ મળશે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આ બાબત સમજવા આપ સર્વને મદદ કરો અને ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને, સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે. મિત્રો, અમને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને માટે ઉપયોગી બન્યો હશે. આપ સર્વ અમારો આ કાર્યક્રમ નિયમિત રીતે નિહાળો છો તે બદલ ખૂબ આભાર. અમને ખાતરી છે કે અમારું આ પ્રસારણ આપને બાઇબલના વચનો સમજવા મદદરૂપ બની રહ્યું હશે. જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચ અમને પૂછી શકો છો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. તે સાથે કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો પણ અમને આપી શકો છો. મિત્રો, આજનો પ્રશ્ન છે, દક્ષિણનો રાજા કોના વંશનો હતો? એ ઇબ્રાહિમ, બી દાઉદ, સી ટોલમી, ડી સેલ્ક્યુસ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી 21. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.